સારું કર્યું હોય છે, પણ આ નિર્દોષ નું સારું કરશો ને તો ભગવાન તમારું અભરે ભરાય છે. હું તો એમ કહું બેઠા છીએ ને મજા કર ને ભાઈ, એમાં તું તારો કાકો વિયો ગયો, હું ક્યાં વિયો ગયો? મજા કરો ને. અમારે કાયદેસર જે કાંઈ તમે નિરાધાર હો તો અમે તમે મદદ કરવાના છીએ, એમાં બીજી વાત કઈ આવતી જ નથી. તમારે વિડીયો વાયરસ કરવો હોય ને શૂટ છે ને આખા ગામને પૂછવું હોય ને કે આ દીકરીને કેટલી તકલીફ છે, તમ તારે ઈ શૂટ છે અહીંયા આવી મારી વાત સાંભળી. એવું લાગે ને તો અમે તને ફરિયાદ બધું કરાવી દઉં, કાંઈ એમાં ટેન્શન નહીં લેવાનું. દારૂ પીતો હોય તો આમાં તો મોટા ભૂખ હોય તો એ ન થઈ ગયા, એમાં કોઈનું હાલે નહીં. પણ હા, કેમ કે એમાં નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે અમે લઈને આવ્યા છીએ એક એવી હચમચાવી દેતી ઘટના જેને સાંભળીને માનવતા પણ શરમાઈ જાય. કુટુંબિક કાકાએ જ નિરાધાર દીકરીની દલાલી કરી અને એ દીકરી છેલ્લા 12 વર્ષથી નર્ક જેવી જિંદગી ભોગવી રહી છે. શું છે આખી સચ્ચાઈ? કોણ છે આ કેસ પાછળના લોકો? અને કેવી રીતે એક નિર્દોષ જીવન બરબાદ થઈ ગયું? જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. હેલો, હા બોલો. મનસુખભાઈ રાઠોડ બોલો છો? હા, જય ભીમ. જય ભીમ. તું કે મારા મામા છે ને હગા, એમના ઘરે મારે લગ્ન કર્યા હતા. પછી મારા પપ્પા છે એને અને મારા મામા ને બાજવાન થયું એટલે છૂટું થઈ ગયું મારું, બરોબર. પછી જે ગામમાં છોકરો છે ને એની હારે હું પ્રેમ કરતી હતી. પછી છોકરો અને અમે બે ભાગી ગયા એટલે મારા કાકાની કોઠાઈ ભાઈ છે, ઈ કે તમે ઘરે વ્યાવો, તમારા લગ્ન ત્યાં અમે કરી દઈશું, નાત રિવાજે જે કઈ પૈસા ડન થાય ઈ લોકો ભરી દે. પછી ઘરે આવ્યા એટલે અમને બે નોખા કરી નાખ્યા અને રાતે 12 વાગે ગમે એની ગાડી બોલાવી અને રાતે 12 વાગે મને લઈ ગયા. આમ ગામડું છે ગાળામાં ન્યા, અને બીજા છોકરા એ મને ભૂંડી પેટ દઈ દીધી સાહેબ. અત્યારે 2 ફટ દારૂ પીવે છે અને હું અત્યારે માર માન ઘરે છું મોલડી. તમારી ઉંમર કેટલી? 30 વર્ષ છે, 32 વર્ષ. એમાં જો મમ્મી છે એ સુરદાસ છે, ભાઈ છે નહીં, અને બાપુ રિયા ઈ ઓફ થઈ ગયા છે. અત્યારે હું એકલી જ છું હાવ. અને મારા કાકા છે એ કોઠાઈ ભાઈ છે આમ સેટા એટલે ભૂંડી પેટ મને દઈ દીધી. કદાચ પૈસા ખાધા હોય મારી ઉપર તો સાહેબ મને કઈ ખબર નથી, બરોબર. અત્યારે મારો ઘરવાળો એટલો દારૂ પીવે છે, તમે જો તો માથામાં કુવાડા માર્યા, સરિયું લઈને મારવા દોડ્યો, ફૂલ દારૂ પીવે છે. 2 ફટ 5 લીટરનું કેન હોય ને તો એના માટે ઓછું પડે. તો મારા કાકા કુટુંબે દેવરાવી તો અત્યારે સાહેબ ઈ કોઈ ધ્યાન દેતા નથી. હું એકલી છું તો મારે તમારો સહારો જોઈશે. મતલબ તમે ત્યાં હવે રાખવા માંગતા નથી કે ત્યાં સમાધાન કરવું છે? ના, અહીંયા મારે જાવું જ નથી સાહેબ. મને એટલી મારી છે, મને એટલી બીક છે. સરિયું લઈને વાયણે દોડે, તમે જો માથું ફાડી નાખ્યું, નાક ઉપર ઢીકા માર્યા ને તો 2 બંબુડી સાહેબ ચાલુ થઈ ગયું. અને ઈ સમયમાં તમે મારું મોઢું જોયું હોય ને તો તમને એમ થાય કે ઈ બેન છે જ નહીં, આખા મોઢામાં કાળા સકડા કરી નાખ્યા. અને ખુદ મારા કાકાની પૈસા વાપરી ગયા છે અને અત્યારે કોઈ મને ધ્યાન દેતા નથી. મારું એકલું જ ખોવડું મકવાણ એનું છે. અને સાહેબ અત્યારે હું એકલી જ છું, મારા ભાઈઓ નથી. 3 ભાઈઓ હતા ને મેં મોઢાય નથી જોયા, ત્યારે ઈ ઓફ થઈ ગયા છે. અને હું 7 વર્ષ પહેલા મારા કાકાને એને કીધું ને ત્યારે ઈ એવો શબ્દ કાઢ્યો કે તમે છો મકવાણા ને અમે છો ઈ. અત્યારે હગા કાકા મારા છે નહીં સાહેબ. હું અત્યારે એકલી પડું છું, બરોબર. અને મને દેવરાઈ તો મારું ધ્યાન દેતા નથી. અત્યારે ભૂંડી પર રખડું છું, રજડું છું. બીજા નંબરમાં કામે કાજે ક્યાંય નો જવા દે મારો ઘરવાળો. દારૂ પી તમારે આ તમને દીધી છે તેમાં એટલા માણસો પૈસા ખાઈ ગયા છે એવું તમારું કેવું છે? હા, મારા કાકા એને મને દીધી ને અત્યારે એને પૈસા કદાચ લઈને ખાઈ ગયા હોય ને મને વેચી નાખ્યો હોય તો શી ખબર. મને છેતરીને એમ કીધું કે તમે બે અહીં વિયાવો. પછી રાતે 12 વાગ્યા ને ત્યારે સાહેબ ગાડી બોલાવી અને અમને બેને નોખા કરી નાખ્યા, બરોબર, છેતરી. અને ભૂંડી પેટ તમે જો તો કાળો મહેશ તોય છતાંય મેં કીધું હાલો મળી ગયું જવા દો, બરોબર. અને અત્યારે જે છોકરા અરે અમારે સંબંધ હતો ને ઈ બિચારો મરી ગયો, એનું એક્સિડન્ટ થઈ ગયું. પણ અત્યારે સાહેબ મને ભૂંડી ભટ્ટ બહુ હેરાન કરે. અને કાકા કુટુંબે મને દેવરાવી રાતે લઈ ગયા તો પણ અત્યારે પડકે ઉભા નથી રહેતા. એટલે હવે અત્યારે કોઈ ધ્યાન દેતું નથી. અને હગા કાકા કુટુંબ નથી. હા,
હા, હગા કાકા કુટુંબ નથી, મારા પપ્પાનો હગો ભાઈ નથી. આ તો છેટા કોઠાય ભાઈ થતા હોય ને હા. એને મને ગુંડીપટ છેતરીને સાહેબ દઈ દીધી. હા, તમારા સંતાનમાં કઈ બાળકો છે? મારે છોડી છોકરો સાહેબ 2 છે. આ તમે લગ્ન કર્યા એના છે? લગ્ન નથી કર્યા, કાંઈ નહીં, એમને એમ દઈ જ દીધી. સાઈથી ગાડી ઉતારીને ત્યાં મોકલાવી જ દીધી. સમજાઈ ગયું એના સાહેબ. પેટના છેતરીને મને ઘા કર્યો છે સાહેબ. ભાઈ નહીં બાપ નહીં એટલે એવું ને, હમણાં ભાઈ બાપ હોય તો એવું થાય? નો થાય. એટલે મતલબ લગ્ન કર્યા વગર સીધી છોકરાને દઈ દીધી, હાલે લેતો હતો. હા, સીધી દઈ દીધી. કદાચ આમ સાના મુના પૈસા લઈ લીધા ને તો સાહેબ મને ખબર નથી ને, ત્યાં ધ્યાન દેતા ને મારા ઘરે આવીને જાળી બાળી ભાંગી નાખે, ફૂલ દારૂ પીને. 1 મિનિટ ભાનુબેન, હું એમ કહું છું કે કદાચ આ લોકોએ પૈસા લીધા હોય કે દીધા હોય તો એ તો તમારા ઘરવાળો ની, તમે એના કેટલા વર્ષ એની ભેગા રહ્યા? એની ભેગા હું 10-12 વર્ષ રહી, 10-12 પણ એને મને કોઈ દી કાંઈ કીધું નહીં. પણ તો 10-12 વર્ષમાં કોક ની વાત તો કરે ને, ભાઈ તાર કાકાના એટલા પૈસા દીધા હતા, મેણા ટોણા બોલે, એવું કઈ થયું છે? ના, એવું કાંઈ નહીં, મને કીધું જ નથી કોઈ દી. મારા કાકા એને કદાચ એને એવું કીધું હોય કે આ વાત કોઈ દી મોઢામાંથી બહાર ન કાઢતા તો અમે છોડી દઈશું, એટલે ઈ માટે મને આ પ્રશ્ન તો કોઈ દી કર્યો જ નથી. નાઈટ ને નથી ખબર, અને 2 મારા કાકા હે ને, જેઠ કાકા ને રતિ કાકા, એને રાતો રાત મને ગાડીમાં બેહાડીને આ ગાડીમાંથી ઉતારીને ઓલી ગાડી મોકલી દીધી સાહેબ. આવું હોય? અને મને મારી વાત સાંભળો, મને આમ જો 7-8 વર્ષ તો મારા મમ્મીના ઘરે નથી આવવા દીધી. ન્યા પરબારી વગડામાં ગાળામાં જ રાખી, ભાગ્યા રાખ્યા. ક્યાંય પણ પેશાબ કરે આમ આઘી નો જવા દે, નજર વગા જ બધાય રે. એવી પોઝિશન સાહેબ મારી હતી. આ તો હું જેને માણ કરીને હું નીકળીને આવી છું. મેં દી કાઢ્યા છે ને મને ખબર છે સાહેબ. હાડીને છેડો કાઢીને ગળે ટૂંપો દીધો. મારવાને સાહેબ કોઈ છે જ નહીં, હું નો ધારી છું. આ તો મેં વિડીયો બધા જોયા ને તો મેં કીધું મને કઈક આમાંથી નિકાલ થાય તો મેં કીધું હું ફોન કરું. હા, તો એમાં બેટા જો સ્ત્રીને મુક્તિ મળેલી છે, તમારી ઈચ્છા ન હોય તમે ન જઈ શકો. એમાં એવું કઈ નથી કે દારૂ પીતો હોય કે ગમે કરતો હોય. આપણે એમ થાય કે આપણે અહીંયા જાનની જોખમ છે ને મને મારી નાખે એમ છે, તો આપણે નહીં જવાનું. એમાં કઈ તને પરાઈને લઈ જઈ શકે એવી પોઝિશન નથી. ના, અહીંયા મારવા આવે છે, મારા ઘરે આવીને જાળી બાળી બધું સાહેબ તોડી નાખ્યું. તમે જો તેમ થાય કે તોય મારા કાકા કુટુંબ કાંઈ નો કહે, કારણ કે પૈસા ખાધા હોય તો જ નો કહે ને. મારી વાત સાંભળો, એમાં એવું છે ભાનુબેન કે એમાં 181 માં ફોન કરી દેવાનો, 100 નંબરમાં ફોન કરવાનો, એટલે તરત જ પોલીસ આવી જાય. આપણે અમારા ચોટીલાના પોલીસ ને સાહેબ કોઈને જવાબ દેતા. મેં કેસ વોટ કરેલો નથી, ખોરાકી દેતો નથી, છૂટું કરતો, એક કઈ વાત નથી કરતો. અને મારા કાકા કુટુંબિયાની હારે એકય દોડતા નથી. જેમાં શું છે કે પોલીસ પાસે સત્તા નથી. તમારા ઘરે મારવા આવ્યા એના સીસીટીવી ફૂટેજ એવું બધું હોય ને તો થાય. હવે પતિ પત્ની ના ઝઘડામાં શું થાય? એમાં પોલીસ છે, એમાં શું એની અંદર બીજું શું થાય? એ કોઈ આતંકવાદી થોડા છે? કોઈ મોટા પતિ પત્ની ના ડખામાં પોલીસ શું કરે? મુદ્દો એટલે એ તમને કાયદાનું જ્ઞાન નથી. પોલીસ છે એ તો તમારું જાનમાલ નું રક્ષણ કરવા માટે મુકાયેલી છે, પણ પતિ પત્ની બાંધો એમાં પોલીસ શું કરી દે? કેમ કરી પોલીસ વાળા નહીં કરે, ભાઈ 2 બાંધતા પીએસઆઈ ઘરે ભાઈ, તો એ કે ફરિયાદ કરવા છે. હા, એ તો બધે નહીં હાલતું હોય. એટલે પતિ પત્ની નો ઝઘડો છે ને એમાં કાયદો કામ ન દે. તો સાહેબ મારે અહીંયા જવું છે નહીં. આ તો નહીં જવાનું, તો છૂટાછેડા લઈ જાઓ. તો છૂટું નથી કરતો, અને મારા કાકા ની કઈ ધ્યાન દેતા નથી, એટલા માટે મારે તમને ફોન કરવો પડ્યો. તમારા કાકાને એને ફોન મારે કરવો પડશે કે ખાલી એમના આ તમારો ઓડિયો થી વાયરલ કરવો છે તમારે? હા, તમ તારે વાયરલ કરો તોય તમને સ્વીટ છે. કાંઈ વાંધો નહીં. હા, તો એ તો કરી દેશું. એનું કારણ છે કે એવું બધું તમારે થયું હોય તો આવું બધું, એટલે મતલબ અટાણે તમે નિરાધાર છો, તમારી પાછળ કોઈ છે નહીં? ના, કોઈ છે જ નહીં. હગા કાકા નહીં, ભાઈ નહીં, બાપ નહીં. માં છે ને તો માય સુરદાસ છે. તમે તમારે અહીંયા આવીને જોઈ જાવ હોય ને તો જોઈ જાવ. તમે ઘણી છોકરીઓનું સારું કર્યું હોય છે, પણ આ નિર્દોષ નું સારું કરશો ને તો ભગવાન તમારું અભરે ભરાય છે. હું તો એમ કહું. બેટા જઈને મજા કર ને ભાઈ, એમાં તું ઈ તાર કાકો વી ગયો, હું ક્યાં વી ગયો? મજા કરો ને. અમારે કાયદેસર જે કાંઈ તમે નિરાધાર હો તો અમે તમે મદદ કરવાના છીએ, એમાં બીજી વાત કઈ આવતી જ નથી. તમ તારે વિડીયો વાયરસ કરવો હોય ને શૂટ છે, આખા ગામને પૂછવું હોય ને કે આ દીકરીને કેટલી તકલીફ છે, તમ તારે ઈ શૂટ થી અહીંયા આવી. મારી વાત સાંભળી
એવું લાગે ને તો અમે તને ફરિયાદ બધું કરાવી દઉં, કાંઈ એમાં ટેન્શન નહીં લેવાનું. દારૂ પીતો હોય તો આમાં તો મોટા ભૂપ હોય તો નથાઈ ગયા છે, એમાં કોઈનું હાલે નહીં. પણ હા, કેમ કે એમાં શું છે કે તમારી પાછળ કોઈ ન હોય ને એટલે બધા આવડા ઘરે ને ઘરે રાણા બને. શું હોય? હા, એટલે મારા કાકા ની એમ કીધા રાખે, ભલે ને ધોળે ભલે ને કેસ કરે, ક્યાંય નહીં હાલે. ચોટીલા વાળા ને બધાને સમજાઈ દે, 5-25 રૂપિયા દે એટલે સાહેબ આગળ કઈ કેસ જવા ન દે. કાંઈ વાંધો નહીં, હવે એમાં કાંઈ રોવાનું છાણ આવી જાવ, બને એટલી કોશિશ કરીશું અમે તમારું સારું થાય એવી. હો હા હા, તે વાંધો નહીં. હા, તમારા વિડીયો તમ તારે વિડીયો રહ્યો ને એ વાયરલ કરો હોય ને તો એ શૂટ છે. બેન તમારા ફોટા ને એવું આમાં મોકલો છે. ફોટા તો એમાં એવું છે, તમારો નંબર સેવ હોય તો આવે ને. હું સાંજે ઘરે જઈને મારા ભાઈ છોકરા અરે વાત કરાવીને તસોલ કરું તો. મતલબ તમે ભણેલ નથી? ના, હું ભણેલી નથી એટલે મને ઓછું ફાવે. સાંજે હું મારા ભાઈ ઘર છે ને બાજુમાં, હું તેમને યાદ ન રહી ત્યાં અટાણ કોઈ હોય ને તો એનામાંથી ફોટા પાડીને મોકલી દો, કેમ કે પછી હું રાતે ભજનમાં આવીશ એટલે પછી વાત નહીં થઈ. એવું છે? હા, ઉપડી ગયો ફોન, નકર ઉપાડતો જ. સવારનો મારે રેલીમાં હતો, ક્યાં મેં ફોન ઉપાડ્યો? આજે છે ને આપણે શૌર્ય દિવસની રેલી હતી રાજકોટ. તો એમાં આ નંબર ઉપર પેલા સેવ કરવો પડે ને. હવે સેવ કરતા તો મને આવડતું નથી. જ્યાં હોવ ત્યાં કોઈ ભણેલ છોકરો હોય ને કયો એટલે નાખી દઈએ ફોટા. તમારા મોબાઈલમાં પાડેલા ફોટા હોય ને એમાંથી મોકલી દો. આમાં ભણેલો છોકરો એવો કોઈ નથી. તમે અત્યારે ક્યાં છો? હું અહીંયા વાડીએ મંદિર છે, અહીંયા પગે લાગવા આવી હતી. પગે લઈ ગયો? માતાજીએ કીધું કઈ? માતાજી શું કે સદબુદ્ધિ એટલે દીધી. આ રસ્તામાં હાલી જતી હતી, મેં કીધું લે ફોન કરું કીધું. ક્યાં માતાજીને પગે લાગી ગયા? હે, ક્યાં માતાજીને પગે લાગવા ગયા હતા? એ રામાપીર ને. રામાપીર તો આપડા જ છે ને. તો એમ ને મારી વાત સાંભળો, મારું નામ લખી અને મારો ફોટો રહ્યો ને તમારો નંબર સાંજે મારા ભાઈ છોકરા આગળ સેવ કરાવી તમારા નાખી દે. મને યાદ ન રહે ભાનુબેન, તે તમારો ફોન આપ્યા પછી મગજમાં નહીં રહ્યા. આટણ હું તમને હજી કદાચ એકાદો ફોન સામે કરવાનો થાય તો આટણ તમારો નંબર યાદ રાખીને કરી શકું, બાકી પછી ભૂલાઈ જાય. તો નંબર સેવ કરતા નથી આવડતું. નંબર સેવ હોય તો એમાં ફોટો આવે ને સાહેબ. પણ એ તો કોઈ ભણેલ હોય ને કયો ને એટલે નાખી દે. ચાલુ રાખો જો, એટલે હું કોઈ હોય ને તો પૂછું એને. હા, તમે ગમે પૂછો ને નંબર સેવ કરીને એમાં ફોટો નખાવી દો. હું આવ્યો તો એને મહિનાથી પહેલા આવ્યો તો, હું આમ ગયો તો ને ત્યારે કોઈક ભાઈ આપડા મિત્ર છે એના ઘરે ગયા હતા અમે ચા પીવા. હા સાહેબ, એટલું કરાવી દેજો. મારી પાસે કોઈ નથી, હું નિર્દોષ છું. હાવ ભાઈ ને બાપ ને હેરાન ની આકડી થઈ ગયા. નિર્દોષમાં તો બેન એવું છે કે આ તમે જે કહો છો એ વાત સાચી છે ખોટી છે એ અમને ખ્યાલ નથી, પણ સાચી છે. તમ તારે મારા કાકા કુટુંબ ને પૂછવું હોય ને તો શું કે આ દીકરી માથે આવું થયું તું, તમારે સીધું એને એમ જ કહેવાનું કે આ દીકરીને તમે રાતે લઈ ગયા હતા 12 વાગે, તો એમ કે ને કે હા, તો એ હા તો પાડવાના જ છે. તમ તારે આપણે ખોટું કઈ નથી કરવું સાહેબ, કાયદેસર જ હાલવું છે. બરોબર, આપણે ખોટું કઈ નથી કરવું, કાયદેસર જ હાલવાનું. એને તમારે બેન એમ કહેવાનું તમે બે જો કાકા રહ્યા તમે બે કોઠાએ કાકા સોવો. જયારે આ દીકરીને દીધી ત્યારે તમે રાતે 12 વાગે ભોજપરી કી લઈ ગયા હતા, ભોજપરી ગામ કરીને છે ત્યાં, અને પછી કીધું ત્યાંથી કીધું તમે બીજે દઈ દીધી. તમારા ફોટા ને ઈ કઈ છે ને કે હા એમ, ઈ કઈ છે ને કે હા મોકલી હતી અમે એમ. કાંઈ વાંધો નહીં, નો કે તો કાંઈ જરૂર નથી. તમારા ફોટા મોકલો એટલે હમણાં ઓરું કાઢી દઈ સીસોડો સાફ. તમે આવા તમારા ફોટા મોકલો હાલો. હા, તે હું તમારામાં હું નાખી દઉં હાલો. હમણાં કોઈક છોકરો હોય એટલે હો ગમે કોકને કહી દો. હા જમો ટકો.